નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 130 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં દોસ્તો ખાસ અગત્યના ખૂબ ઉપયોગી એવા 4 મુદ્દાઓ પર આપણે વાત કરીશું. દોસ્તો આજના લેક્ચરમાં 2 અગત્યની સરકારી યોજનાઓ વિશે પણ વાત કરવી છે અને આ બંને યોજનાઓ તાજેતરમાં 2026ના વર્ષમાં જાહેર કરવામાં આવેલી છે. આપણે લેક્ચરમાં આગળ વધીએ એ પહેલા એવા વિદ્યાર્થીઓ કે જેમણે દોડ પાસ કરી છે અને નજીકના સમયમાં પીએસઆઈની ભરતીમાં જે લોકોએ લેખિત પરીક્ષા આપવાની છે એવા તમામ મિત્રો માટે લેખિત પરીક્ષાની ધી બેસ્ટ ખૂબ સરસ અને ઉત્કૃષ્ટ તૈયારી માટે ઓનલાઈન એપ્લિકેશન આપ સૌ માટે લાઈવ લેક્ચર શ્રેણીનો આખો પ્રોગ્રામ અવેલેબલ છે. લાઈવ બેચ જોઈન કરો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો દોસ્તો અને ત્યાં જઈને પીએસઆઈ ઓનલાઈન બેચને જોઈન કરી શકો છો. દોસ્તો તમને ખૂબ સરસ ગેરંટેડ એજ્યુકેશન આપવામાં આવશે. ઓથેન્ટિક વસ્તુ ખૂબ સરસ ભણાવવામાં આવશે દોસ્તો. દરેક વિષયને ઇન ડેપ્થ ભણાવવામાં આવશે. ઘણા બધા કોર્સ એવા પણ હોય છે દોસ્તો બજારમાં અવેલેબલ જ હોય છે કે જે માત્ર 300, 400, 500 રૂપિયામાં પણ અવેલેબલ હોય, પણ એ બધા કોર્સ ઘણી બધી વખત મતલબ મેક્સિમમ વખતે ગુણવત્તાની દ્રષ્ટિએ બોગસ કામ હોય છે. ભણવું અને જે રિઝલ્ટ ઓરિએન્ટેડ ભણવું એના માટે આ સ્પેશિયલ બેચ છે. એવી જ રીતે જે મિત્રોને નજીકના સમયમાં સીસીઈ પરીક્ષાની પ્રિલિમ્સ આપવાની છે એવા તમામ મિત્રો માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા સ્પેશિયલ મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. ઓલરેડી 3 થી 4 ટેસ્ટ પસાર થઈ ચૂક્યા છે દોસ્તો. આ ટેસ્ટ 10 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન ચાલશે અને એમાં 15 મોક પેપર્સ લેવામાં આવશે. આ 15 મોક પેપર છે દોસ્તો એ તમારી તૈયારીનું જે માપદંડ છે, તમારી તૈયારીનું લેવલ છે એ ચકાસવા માટે ખૂબ સરસ રીતે સાબિત થશે. તમે એકેડમીનો સંપર્ક સાધો રૂબરૂમાં અથવા ફોન કોલ દ્વારા તો તમને આખું ડિટેલમાં ટાઈમ ટેબલ ને સ્કેડ્યુલ આપી દેવામાં આવશે. તો આ ટેસ્ટ ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્વરૂપે અવેલેબલ છે. પહેલો મુદ્દો દોસ્તો જોઈએ તો એક અગત્યની યોજના કેન્દ્રીય બજેટ એટલે કે ભારત સરકારના કેન્દ્ર સરકારના બજેટ 2026-27માં જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે મિત્રો બાયો ફાર્મા શક્તિ યોજના. જો દોસ્તો આગામી 5 વર્ષોમાં ભારત સરકાર એવું ઈચ્છે છે કે બાયોફાર્મા ક્ષેત્રે એટલે કે દવાઓના ક્ષેત્રમાં અને એમાં પણ ખાસ કરીને જે જૈવિક સ્ત્રોતોમાંથી જે દવાઓ તૈયાર કરવામાં આવેલી હોય, કેમિકલ્સમાંથી નહીં પણ જૈવિક સ્ત્રોતોમાંથી, બરાબર, તો આવા દવાઓના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે એક બહુ જ મોટું લીડર અને હબ સાબિત થાય એ ભારત સરકારનો ઉદ્દેશ છે. એના માટે સરકારે 10,000 કરોડ રૂપિયાની ફાળવણીની તૈયારી દાખવી છે. એટલે એના લીધે દોસ્તો દવાઓ ઉપર સંશોધન થશે. આ ઉપરાંત ક્લિનિકલ ટ્રાયલ્સ ઉપર અલગ અલગ પ્રકારના સંસાધનો, ઇક્વિપમેન્ટ્સ એવી વિવિધ ટેકનોલોજીના વિકાસ માટે 5 વર્ષોમાં 10,000 કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત વાપરવાના છે. મિત્રો એક રીતે જુઓ તો તમે ભારતને ઓલરેડી ફાર્માસ્યુટિકલ કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. દવાઓની રાજધાની તરીકે ભારતને એક સ્થાન તો મળેલું જ છે. એટલે દવાઓના ઉત્પાદન કરીને દુનિયાના 150 થી પણ વધારે દેશોમાં ભારતની દવાઓ છે એ નિકાસ પામી રહી છે. બાયોફાર્મા એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરશે. તો વન બાય વન એક વસ્તુ તમે લોકો ખાસ સમજજો. બાયોફાર્મા શક્તિ યોજના છે ક્યારે રજૂ થઈ તો કે ભાઈ બજેટ 2026માં. મિત્રો જ્યારે દર વર્ષે બજેટ આવતું હોય ને ત્યારે વિદ્યાર્થીઓ શું કરે કે 1 કલાક 1.5 કલાકમાં આખું બજેટ ભણવાનો પ્રયત્ન કરતા હોય, પણ બજેટ બહુ લેન્ધી વસ્તુ હોય અને એકવાર જોવાથી કે એકવાર જ તે વાંચી લેવાથી યાદ નહીં રહે. એટલે આપણે શું કરીશું, બજેટની અગત્યની યોજનાઓને વન બાય વન એક લેક્ચરમાં વિભાજિત કરતા જશું જેથી યાદ રાખવી પણ સરળ બને અને ખબર પણ પડે કે કઈ વસ્તુ વધારે ઉપયોગી છે. તો બજેટ 2026-27માં આગામી કેટલા વર્ષો માટે? 5 વર્ષો માટે. કેટલા રૂપિયા? રૂપિયા 10,000 કરોડના ખર્ચે મહત્વની યોજના લોન્ચ થઈ છે બાયોફાર્મા શક્તિ. હવે આ શક્તિનું પૂરું નામ આપણે ધ્યાન રાખવું પડશે. શક્તિમાં તમે જોજો નોલેજ, ટેકનોલોજી, ઇનોવેશન. નોલેજ એટલે જ્ઞાન, ટેકનોલોજી એટલે અદ્યતન સુવિધા સભર સંસાધનો અને ઇનોવેશન એટલે નવીનીકરણ. એની ઉપર સ્પેશિયલી ફોકસ કરવામાં આવશે. તો આનું પૂરું નામ જુઓ, સ્ટ્રેટેજી ફોર હેલ્થકેર એડવાન્સમેન્ટ. સ્ટ્રેટેજી ફોર હેલ્થકેર એડવાન્સમેન્ટ. સ્વાસ્થ્યની જે જાળવણી છે એમાં અદ્યતન વસ્તુઓ લાવવા માટેની રણનીતિ થાય, પણ કોના માધ્યમથી, બરાબર, કોના થકી આ સ્વાસ્થ્યની જાળવણીમાં આધુનિકતા લાવવામાં આવશે, બરાબર છે. તો એમાં 3 શબ્દો થાય, નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. એટલે ફરીથી સ્ટ્રેટેજી ફોર હેલ્થકેર એડવાન્સમેન્ટ થ્રુ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. તો આ 3 શબ્દો ખાસ મહત્વના થાય. બની શકે કે પૂરું નામ પરીક્ષામાં આવે તો 1-2 વાર વાંચેલું હોય દોસ્તો, બરાબર, તો એક શબ્દને કંઈક સમજેલા હોય તો ગોખવાની બિલકુલ જરૂર ના પડે. 4 ઓપ્શન હોય ને એના ઉપરથી તમે એટલીસ્ટ જવાબને પકડી પાડો. એ બાબતનો તમારે કોન્ફિડન્સ રાખવાનું.
કે ભાઈ હું એવી રીતે એક બે વાર વાંચી લઉં છું તો એનાથી મને એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ નથી ખ્યાલ આવી જતો તો બી વાંધો નથી, કારણ કે તમારા જાજા વિષયો ભણવાના છે. પણ 4 ઓપ્શન આપે ત્યારે તો તમને ખ્યાલ આવી જ જાય કે ભાઈ સાહેબે કંઈક રણનીતિની વાત કરી હતી, સ્વાસ્થ્ય જાળવણી માટે આધુનિક વસ્તુ લાવવાની છે, કોના થકી લાવવાની છે, આ રીતે આપણે સમજ્યા હતા તો આપણને ઇઝીલી એ સમયે પકડમાં આવશે. હવે જો આ આખી યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો કે ભાઈ ભારતને, મતલબ કે તમને કોઈ એમ પૂછે કે બાયોફાર્મા શક્તિ યોજના નો લક્ષ્યાંક શું છે, લક્ષ્ય શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, તો એક જ વાક્યમાં તમારે જો જવાબ દેવો હોય, એક જ વાક્યમાં, બરાબર છે, તો એમ કહેવાનું કે ભાઈ ભારતને બાયોફાર્મા એટલે કે જૈવિક વસ્તુઓ, બરાબર, બેક્ટેરિયા છે કે યીસ્ટ છે કે કોઈ વનસ્પતિ છે કે કોઈ પ્રાણીઓ છે, બરાબર, એના જનીન કે એના દ્રવ્યોનો ઉપયોગ કરીને જે દવાઓ બને એને બાયોફાર્મા કહેશું. તો ભારતને બાયોફાર્મા ક્ષેત્રે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું, ગ્લોબલ હબ બનાવવું, બરાબર, આ તમારે કહી દેવાનું છે. મતલબ આ એક વાક્યમાં થાય. મતલબ એક માર્ક્સમાં જે વન લાઇનર ટાઈપના મુખ્ય પરીક્ષાના સવાલો સીસીઈમાં એ ગ્રુપમાં આવે કે તલાટી જેવી પરીક્ષાઓમાં આવે તો એમાં આ પ્રકારનો એક વાક્યમાં જવાબ આવી શકાય અને બની શકે. આ આખી યોજના તમને 10 માર્ક્સમાં પણ પૂછી શકાય. શા માટે આ યોજના લાવવામાં આવી, આ યોજનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એ બધું ડિટેલમાં આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ઉદ્દેશો એ છે દોસ્તો કે બાયોલોજિક્સ ના સ્થાનિક ઉત્પાદન માટે એવું વાતાવરણ તૈયાર કરવું કે જે બાયોલોજિક્સના ઉત્પાદનને મદદ કરે. ઇકોસિસ્ટમ એટલે સામાન્ય ભાષામાં પ્રોત્સાહક વાતાવરણ, બરાબર. આ જે શબ્દ અહીંયા વાપર્યો છે ઇકોસિસ્ટમ એટલે કે પ્રોત્સાહક વાતાવરણ. બાયોલોજિક્સનો મતલબ દોસ્તો શું થશે, તો જો અહીંયા મેં લખીને આપ્યું છે કે બાયોલોજિક્સ એ જીવંત સજીવો, સેલ હોય, બેક્ટેરિયા હોય કે અન્ય કોઈ પ્રાણીઓ હોય, બરાબર, અથવા તેમના ઘટકો જેમ કે પ્રોટીન, જનીનોમાંથી મેળવેલી જટિલ દવાઓ, એને શું કહેવાય, બાયોલોજિક્સ. તમે ઘણીવાર જોતા હશો કે અમુક ચોક્કસ પ્રકારની માછલી હોય તેમના યકૃત એટલે કે લીવરમાંથી અમુક ચોક્કસ પ્રકારનું તેલી પદાર્થ મળતું હોય જે કેન્સરની સારવારમાં વાપરી શકાય. અમુક એવા ખાસ પ્રકારના છોડ હોય, વનસ્પતિ હોય જેની પાસે એવા ગુણધર્મો છે, ઓકે, એવા તેમની પાસે ચોક્કસ પ્રકારના ડીએનએ આધારિત એવા જીન્સ છે, બરાબર, કે જેનો ઉપયોગ કરવાથી માણસના સ્વાસ્થ્યને ફાયદો થાય. આપણે તાવ આવ્યો હોય કે અથવા તો શરદીની પરિસ્થિતિમાં કેમ તુલસીના પાન ખાઈએ છીએ કે અદરકનો ઉપયોગ કરીએ કે લીમડાના પાન કે લીમડાનો રસ છે એ ચોક્કસ પ્રકારની બીમારીઓમાં મદદરૂપ થાય. જેમ હળદર છે એ અમુક ઘાવ વગેરેને સૂજ આવી ગઈ હોય તો એને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ થાય. આ બધું શું છે દોસ્તો, આ બધા બાયોલોજિક્સ છે, બરાબર, બાયોલોજિક્સ છે એટલે કે એ ઔષધીય ગુણ ધરાવે છે, બરાબર. આ બધી સજીવ વસ્તુઓ ઔષધીય ગુણધર્મો ધરાવે. તો જ્યારે આપણે એનો દવા સ્વરૂપે ઉપયોગ કરીએ, એમાંથી મતલબ એક ટેબ્લેટ બનાવીએ, એમાંથી રસી બનાવીએ છીએ, ઓકે, તો એ સજીવોમાંથી જે તૈયાર કરી છે, મતલબ કેમિકલ ફેક્ટરીમાં આપણે રસાયણો ભેગા કરીને પાવડર ભેગા કરીને નથી કરતા, બરાબર, તો વનસ્પતિઓના અર્કમાંથી તૈયાર કરીએ એને બાયોલોજિક્સ કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો, બાયોલોજિક્સ એ જીવંત સજીવો, કોષ, બેક્ટેરિયા, પ્રાણીઓ, એમના ઘટકો, પ્રોટીન, જનીનોમાંથી મેળવેલી જટિલ દવાઓ માટે આ શબ્દ વપરાય. આનો ઉપયોગ જોવો દોસ્તો, જ્યારે માનો કે આપણે બાયોલોજિક્સનું આખું ફિલ્ડ ડેવલપ કરશું બાયોફાર્મા, તો એનાથી જે દવાઓ પેદા થશે દોસ્તો એ કેન્સર જેવી બીમારી જે ભારત અને સમગ્ર વિશ્વમાં એનું વધારો થઈ રહ્યો છે, બિનચેપી રોગો જેમ કે હૃદય રોગ છે દોસ્તો વધી રહ્યા છે, બરાબર, ડાયાબિટીસની બીમારી વધી રહી છે. આ પ્રકારના તમામ બીમારીઓ જે છે, ઉપરાંત આનુવંશિક બીમારીઓ અને વિકૃતિઓ હોય તો એની સારવારમાં પણ આ યોજના થકી જે કામ આપણે કરવાના છીએ એ ઉપયોગી થશે, બરાબર. તો આ જે દવાઓ બનાવી છે ને એ થોડું જટિલ કામ છે, સામાન્ય કામ નથી. જે આપણે કેમિકલ ફેક્ટરીઓમાં દવા બનાવીએ એની તુલનાએ આ કામ વધુ ચોકસાઈપૂર્વક થવું જોઈએ. યોજના એવું પણ કહે છે મિત્રો કે બાયોસિમિલર દવાઓ પણ બનાવવાની છે. એના માટે તે આગામી 5 વર્ષની અંદર સરકાર આ યોજના અંતર્ગત સારો એવો ખર્ચો કરશે. હવે તમને એમ થાય કે સર બાયોસિમિલર દવાઓ શું? જ્યારે કોઈ કેમિકલ દવા બને છે દોસ્તો, એ કેમિકલ દવા બન્યા પછી એની કોપી થતી હોય, બરાબર, એટલે એના જેવી જ બીજી દવા બને જેને આપણે જેનેરિક દવા કહીએ. એ ઓરિજિનલ દવા નથી પણ એમાંથી જ ડિરાઈવ થયેલી દવા છે. જ્યારે પહેલી દવાનું ચોક્કસ પ્રકારનું ઉત્પાદનનું લાયસન્સનો સમયગાળો પતી જાય પછી બીજી કોઈ પણ ઉત્પાદકો એનું કોપી કરી શકે. એવી જ રીતે આ બાયોસિમિલર દવા છે એ શું છે, તો કે બાયોલોજિકલ જે દવાઓ હોય એને જ કોપી કરી અને એના જેવી જ, બરાબર, જ્યારે એની પેટન્ટ ખતમ થાય એટલે બાયોસિમિલર ટાઈપ તમે એ દવાનો ઉપયોગ કરી શકો છો. હવે જુઓ દોસ્તો, માળખાગત સહાયતા આ યોજના અંતર્ગત કઈ આપવામાં આવી, તો બાયોફાર્મા શક્તિ યોજના ખાલી દવાઓ બનાવવા પૂરતી જ વાત સીમિત નથી કરતા, પણ એ શું કહેવા માંગે છે કે આ યોજના હેઠળ 3 નવી, ધ્યાન રાખજો, 3 નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ આવી 3 સંસ્થા શરૂ થશે. કેટલી? 3.
કેવી સંસ્થા? તો કે ભાઈ ફાર્માસ્યુટિકલ એટલે દવાઓ બનાવવા માટેનું શિક્ષણ અને એમાં સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ NIPER. દેશમાં 3 નવી સંસ્થા બનશે. ઓલરેડી જે બીજી 7 સંસ્થા અત્યારના ધોરણે કામ કરે છે તેને આધુનિક બનાવવામાં આવશે, તેમાં નવા સંસાધનો એડ કરવામાં આવશે. તો હું શું કહેવા માંગુ છું, ટોટલ આ બાયો ફાર્મા શક્તિ યોજના અંતર્ગત 3 નવી ઇન્સ્ટિટ્યૂટ બનવાની છે દોસ્તો. આ તમારે મેન્સમાં લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. અથવા તો MCQ લેન્ધી આવે એમાં પણ આ વાત આવે. અને 7 જે છે એ ઓલરેડી એક્ઝિસ્ટેડ છે, અત્યારના ધોરણે છે, એમાં આપણે અપગ્રેડેશન લાવવાનું છે. ક્લિનિકલ રિસર્ચ ઉપર કામ થશે દોસ્તો. ક્લિનિકલ રિસર્ચ એટલે જે રિપોર્ટ્સ વગેરે તૈયાર થતું હોય એમાં આધુનિક ટેકનોલોજી અથવા તો નવીનીકરણ લાવવા માટે જે સંશોધન કામ થાય એમાં આપણા આખા દેશમાં દોસ્તો આવનારા 5 વર્ષોમાં 1000 થી વધારે સેન્ટર ક્લિનિકલ રિસર્ચ અંગેના ખોલવામાં આવશે. આ બધી બાબતો આપણે મેઇન્સ માટે જરૂરી થાય લખવી પડે. હવે જુઓ દોસ્તો, ફાર્માસ્યુટિકલ એટલે દવાઓના ક્ષેત્રે ભારતની શું પરિસ્થિતિ છે? તો ખાસ ધ્યાન રાખજો, ભારતમાં રોગોનું ભારણ ધ્યાન આપજો, ચેપી રોગોથી હવે બદલાઈને બિનચેપી રોગો તરફ આગળ વધ્યું છે. આ MCQ પ્રિલિમ્સમાં બેઠું વિધાન આવી શકે. ભારતમાં ચેપી રોગો ધીમે ધીમે ઘટી રહ્યા છે અને બિનચેપી રોગો દાખલા તરીકે કયા કયા? તો કે ડાયાબિટીસ છે, કેન્સર છે, ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, એ બધા જે છે એ વધે છે. બિનચેપી રોગોનું ભારણ ધીમે ધીમે વધે છે. ભારતમાં બીમારીને લીધે જે મૃત્યુ દર આપણને જોવા મળે છે તો સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, મારા કે તમારા અહેવાલ મુજબ નહીં, ભારત સરકારના અહેવાલ મુજબ પણ નહીં, વાત આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા દ્વારા થયેલી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતમાં જે ટોટલ મૃત્યુ થાય છે એમાં 63% ફાળો બિનચેપી રોગોને લીધે થયેલી મૃત્યુનો હોય છે. સૌથી વધુ હૃદય રોગ 27%, ક્રોનિક શ્વસનના રોગો, બરાબર, શ્વસન તંત્રની બીમારી હોય તો એવા 11%, અને કેન્સરથી થતી મૃત્યુ 9% જેટલી જોવા મળે. ડાયાબિટીસ છે એનાથી 3%. તો કહેવાનો ભાવાર્થ એમ છે મિત્રો, આ આખો જે મુદ્દો છે, આ આખો મુદ્દો ગદ્યાર્થ ગ્રહણ જેવી બાબત પણ ઊભી કરી શકે છે, બરાબર. નિબંધોમાં પણ તમે વાપરી શકો છો. શા માટે યોગા જરૂરી છે, બરાબર. યોગાના મહત્વમાં તમે આ ડેટા લખી શકો છો કે ભાઈ, મતલબ ટોપિક જો તમે યોગાનો પૂછાય છે, હું તમને કરંટનો જે ડેટા આપું છું તમે ત્યાં વાપરી શકો છો. ટોપિક તમને મેઇન્સમાં પૂછાય છે તો બી લખી શકો. ટોપિક તમને ઇન્ટરવ્યુમાં પૂછાય છે તો પણ તમે આ આંકડાઓનો ઉપયોગ કરી શકો છો કે ભાઈ ભારતમાં જે બીમારીને લીધે અથવા તો ટોટલ મૃત્યુ જે થાય છે એમાંથી 63% ફાળો તો બિનચેપી રોગો, અને એમાંય મેં તમને ભાગ પાડ્યા હૃદય રોગ, ક્રોનિક શ્વસન, કેન્સર, ડાયાબિટીસ. તો આ વાતના માની લો કે એ સમયે તમને એક્ઝેક્ટલી ટકાવારી યાદ નથી રહેતી, એક્ઝેક્ટલી આશરે 60% કરી નાખો, બરાબર. આશરે 60% થી તો પણ તમારી વાત મેઇન્સમાં સાચી પડે. હૃદય રોગ 27%, ચલો 27% આપણને યાદ નથી રહેતું તો 25% તો યાદ રહે ને. 1/4 ડેથ, બરાબર. ભારતની દર ચોથી મૃત્યુ કોના લીધે થાય છે? હૃદય રોગને લીધે. આ મુદ્દો પણ તમે વિચારી શકો છો. હવે જુઓ, ભારતનું બાયો ફાર્મા અથવા તો જે દવાઓનું અને મેડિકલનું જે આખું સેક્ટર છે એમાં ધરખમ ફેરફાર થાય છે અને એમાં ટર્નઓવર વધી જ રહ્યું છે. 24-25માં 4.72 લાખ કરોડ રૂપિયાનું મેડિકલ બિલ બનેલું છે, બરાબર. અને એ છેલ્લા 10 વર્ષમાં 7%નો દર બતાવે છે. તબીબી ઉપકરણો ભારત દોસ્તો દુનિયામાં 187 જેટલા દેશોમાં નિકાસ કરે છે, બરાબર. 187 દેશોમાં આપણા તબીબી ઉપકરણો, મતલબ મેડિકલ અલગ અલગ ટાઈપ્સની કિટ્સ, એનું બધું નિકાસ થાય છે. નિકાસમાં આપણે MRI અને CT સ્કેનર એસેમ્બલ થયેલા હોય, બરાબર. લિનિયર એક્સિલેટર, કાર્ડિયાક સ્ટેન્ટ્સ અને વેન્ટિલેટર જેવા સાધનોને બીજા દેશોમાં મોકલી રહ્યા છે. તો કહેવાનો ભાવાર્થ એમ છે મિત્રો કે જ્યારે બાયો ફાર્મા શક્તિ યોજના 2026માં સરકારે જાહેર કરી 5 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાની આખી વાત છે, તો એના આધારે જે વન કાઇન્ડ ઓફ વનસ્પતિ અને પ્રાણીઓ આધારિત દવાઓ જે છે એનું લેવલ વધવાનું છે. નવી ઇન્સ્ટિટ્યૂટ સ્થપાવવાની છે, જૂની ઇન્સ્ટિટ્યૂટ છે એને રિનોવેટ કરશે, એમને અદ્યતન બનાવશે. ક્લિનિકલ રિસર્ચ માટે પણ નવા 1000 જેટલા સેન્ટરો ખુલવાના છે દોસ્તો. આની અસર એ થશે કે ભારતમાં આ પ્રકારની બીમારી જે વધે છે એનો આપણે તોડ કાઢશું. વધતા બીજા દેશોમાં જે આપણે નિકાસ થાય છે એની ઉપર પણ આપણે પોઝિટિવલી ઇમ્પેક્ટ પાડીશું, દેશની જીડીપીમાં વધારો કરશું. આ આખી યોજના ટુ ધી પોઈન્ટ પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધી તમને આવડવી જોઈએ. ત્યારબાદ બીજી યોજના તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી છે, PM રાહત યોજના. મિત્રો, ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખથી પણ વધારે લોકો રોડ એક્સિડન્ટને લીધે મૃત્યુ પામે છે.
આ આંકડાઓને જ્યારે તમે સ્ટેટિસ્ટિકલી ડિરાઇવ્ડ કરો છો, એનું વિશ્લેષણ કરો છો, તો હું તમને જે કહેવા માંગુ છું તમે ખાસ ધ્યાનથી સમજજો. ભારતમાં દર 3જી મિનિટે એક માણસ રોડ અકસ્માતને લીધે મૃત્યુ પામી રહ્યો છે. હવે રોડ અકસ્માત થાય છે દોસ્તો, એ સમયમાં મોટાભાગે રોડ અકસ્માત બાઇક ચલાવતા લોકો સાથે થતા હોય છે, અને સૌથી વધુ જે ફેટલ આંકડો મૃત્યુઆંક છે એ એનો જ છે. તો બાઇક ચલાવતા લોકો હોય કે કોઈ પણ પ્રકારના લોકો હોય, રોડ અકસ્માત થાય ત્યારે એમને સરકાર એવું કહે છે કે ભાઈ તમારી સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક રીતે કરવામાં આવશે. એના માટે જ ફેબ્રુઆરી 2026માં સરકારે પીએમ રાહત નામની યોજના ચાલુ કરી છે. બરાબર. આ ઉપરાંત જે એક્સિડન્ટ કે જેનો ભોગ બન્યા એટલે કે વિક્ટિમ છે, ભોગ બન્યો એટલે વિક્ટિમ, જેનું એક્સિડન્ટ થયું છે, બરાબર, જેને કોઈ પણ પ્રકારની ઈજા થઈ છે, ઓકે, ઈજા નાની હોય કે મોટી હોય, એ બધા જ લોકો ભોગ બનનાર વ્યક્તિ કહેવાય, એટલે કે એને આપણે વિક્ટિમ તરીકે ઓળખીએ. તો જે લોકો વિક્ટિમને મદદરૂપ થાય છે એમને પણ સરકાર પ્રોત્સાહિત કરશે. તો આ બહુ જ જરૂરી યોજના છે મિત્રો, ખાસ તમે આને સમજી લેજો. પ્રધાનમંત્રી દ્વારા તાજેતરમાં 14મી ફેબ્રુઆરી 2026ના રોજ સેવાતીર્થ છે, હું આવતા લેક્ચરમાં ભણાવવાનો છું. પીએમ ઓફિસ હવેથી સેવાતીર્થમાં બેસવાની છે, બરાબર. તો સેવાતીર્થ ખાતેથી આ યોજના લોન્ચ કરી. પીએમ રાહતનું આપણે દોસ્તો પૂરું નામ જોઈ લઈએ, બરાબર, તમે એને ખાસ જોઈ લેજો. પૂરું નામ જોઈ લઈએ: રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલાઇઝેશન એન્ડ અશ્યોર્ડ ટ્રીટમેન્ટ. કે ભાઈ એનું હોસ્પિટલાઇઝેશન થવું જોઈએ, મતલબ કે એને ચોક્કસ સારા હોસ્પિટલ કે અસ્પતાલ કે સારવાર કેન્દ્રમાં દાખલ થવાની સુવિધા મળવી જોઈએ, અને તેની સારવાર પ્રોપર વે ઉપર થવી જોઈએ. આ શબ્દ આવી વાત દર્શાવે છે, બરાબર. એન્ડ અશ્યોર્ડ ટ્રીટમેન્ટ એટલે કે એની સારવાર છે એ ચોક્કસપણે થવી જોઈએ, મતલબ પૈસા નથી તો એના લીધે એ માણસને સારવારનો અભાવ રહે એવી વસ્તુઓ થવી ન જોઈએ. ફરીથી એનું પૂરું નામ જોઈ લેજો: રોડ એક્સિડન્ટ વિક્ટિમ હોસ્પિટલાઇઝેશન એન્ડ અશ્યોર્ડ ટ્રીટમેન્ટ. તો એમસીક્યુ માટે ધ્યાન રાખજો, એકદમ તૈયાર થઈ જાઓ. પરીક્ષામાં પ્રશ્ન આવે પીએમ રાહત યોજના કોની માટે છે? રોડ એક્સિડન્ટ વિક્ટિમ માટે છે, બરાબર, રોડ એક્સિડન્ટ વિક્ટિમ માટે છે. હવે જુઓ શું કહે છે: કેશલેસ ટ્રીટમેન્ટ અપ ટુ 1.5 લાખ, 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર. મતલબ જે હોસ્પિટલ તમારી સારવાર કરે છે, બરાબર, તમારું જે કંઈ બિલ બને છે સરકારના પોર્ટલ ઉપર એ લોકો બિલની રિસિપ્ટ મૂકશે, અને એ જ રીતે સામે સરકાર એને 1.5 લાખ રૂપિયા સુધીની રકમ બેંકના રજિસ્ટર્ડ ખાતામાં એ ટ્રાન્સફર કરશે. બીજું શું કહે છે કે ઇમિડિયેટ કેર ઇન ગોલ્ડન અવર. આ વાત મેં તમને ઘણીવાર અગાઉ પણ કીધેલી હશે. જ્યારે કોઈ પણ અકસ્માત થાય છે, અકસ્માત થયાના જે શરૂઆતની 60 મિનિટ 1 કલાક હોય છે, એ બહુ જ જરૂરી છે. એ ભોગ બનનાર વ્યક્તિનો જીવ બચાવવા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો એ 1 કલાકમાં તેને પ્રોપર હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવે દોસ્તો, અને જો એની સારવાર ચાલુ થઈ જાય તો શક્ય છે કે એનો જીવ બચી જાય, શક્ય છે કે તેને હાનિ કે ઈજા પ્રમાણસર ઓછી થાય અને એ ઓછા સમયમાં રિકવર થઈ શકે. એટલે એ જે શરૂઆતની કલાક છે તેને શું કહેવાય? ગોલ્ડન કલાક, બરાબર. નો રજિસ્ટ્રેશન નીડેડ. તમારે કોઈ પ્રકાર સીધું હોસ્પિટલ જતું જ રહેવાનું છે. તમામ હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. આઈધર ગવર્મેન્ટ હશે અથવા તો પહેલી ગવર્મેન્ટમાં તો મસ્ત તમારે ખર્ચો નથી થવાનો, પ્રાઇવેટ હશે તો પણ તમારું થઈ જશે ત્યાં. અને આના માટે તમારે કોઈ અગાઉથી કાર્ડ કઢાવવાનું નથી, અગાઉથી કોઈ પ્રકારનો સિરિયલ નંબર લેવાનો પણ નથી. અને ઓલ એક્સિડન્ટ વિક્ટિમ્સ કવર્ડ. ઓલ એક્સિડન્ટ વિક્ટિમ્સનો મતલબ એ થશે કે એક્સિડન્ટ તમારા સ્થાનિક રોડ રસ્તા ઉપર થયું હોય, કે સ્ટેટ હાઈવે ઉપર થયું હોય, કે નેશનલ હાઈવે ઉપર થયેલું હોય, એ તમામ પ્રકારના અકસ્માતોનો સમાવેશ થશે. એટલે એવું ન માનતા કે માત્ર હાઈવે ઉપરના અકસ્માતોને જ આમાં કવર કરશે. નો, ઓલ ટાઈપ ઓફ એક્સિડન્ટ વિક્ટિમ્સ કવર્ડ. આ મુદ્દો તમારે ધ્યાને રાખવાનો છે. ચલો, હવે જે મેં વાત કીધી એ બધી તમને ખબર પડી ગઈ. પૂરું નામ મેં તમને કીધું, યાદ રાખજો. માર્ગ અકસ્માતનો જે ભોગ બને ગોલ્ડન કલાકમાં એને ત્વરિત, ઇન્સ્ટન્ટ અને નિઃશુલ્ક તબીબી સારવાર મળે એ ખૂબ જરૂરી છે. મંત્રાલય શું કહે છે? આનું નોડલ મંત્રાલય કયું છે દોસ્તો? તો સ્વાભાવિક છે કે અહીંયા જુઓ, તમને એમ થાય કે સર આ તો સારવારની વાત છે, બરાબર છે. સારવારની વાત હોય તો અહીંયા સ્વાસ્થ્ય મંત્રાલય આવી શકે, એક અંદાજ આપણને એવું લાગે, પણ એ ભૂલ થઈ જશે આપણી. આપણે યાદ રાખવાનું છે કે આ યોજના કયા મંત્રાલયની છે? માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટેશન એન્ડ હાઈવે, બરાબર. આ તમારે ધ્યાને રાખવાનું છે. અહીંયા ભૂલ પડવાના ચાન્સ છે, બરાબર. આ જે વિધાન છે ને ત્યાં ભૂલ પડી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ પડશે. હોસ્પિટલનું નામ સાંભળીને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અફેર્સને ધ્યાને રાખશે. કેશલેસ સારવાર છે, રોકડા નહીં મળે. ખાસ અગત્યનો મુદ્દો, કેટલા લાખ રૂપિયા? 1.5 લાખ રૂપિયા સુધી. એટલે અહીંયા આંકડો ફેરફાર થઈ શકે છે.
બરાબર. 1.5 ની જગ્યાએ 1,50,000, 2.5 લાખ એવો કોઈ પણ મુદ્દો થઈ શકે. કવરેજ એનું કેટલું છે ભાઈ? તો મેં તમને કીધું એમ તમામ પ્રકારના રસ્તા, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે ગ્રામીણ રસ્તા છે એને પણ ધ્યાને રખાય. સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ. સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટનો મતલબ એમ થાય કે જ્યારે તમે દાખલ થાઓ ત્યારે શરૂઆતમાં ઈજા નાની હોય. ઈજા નાની હોય એટલે તમે જ્યાં સુધી સ્ટેબલ નથી થતા, મતલબ હરીફરી નથી શકતા, ત્યાં સુધીનો એ જે સમયગાળો હોય એ સ્ટેબિલાઇઝેશન કહેવાય. તો 24 કલાક સુધીની સારવાર આ લોકો આપશે. થોડી ગંભીર બાબત હશે તો 48 કલાક સુધીની તમામ સારવાર એમાં જે જરૂરી છે એ બધી કવર થશે. હવે જો રાહવીર કરીને કોન્સેપ્ટ પણ સરકારે આપ્યો છે. અકસ્માત સમયે જે પણ વ્યક્તિ, ભોગ બનનાર વ્યક્તિ, ભલે એનો ઓળખીતો છે, અજાણ્યો છે, કોઈ પણ વ્યક્તિ છે, એને એ હોસ્પિટલ સુધી લઈ જાય છે તો સરકાર એને પુરસ્કાર આપશે, પ્રોત્સાહિત પણ કરશે. તો એ પ્રકારનો કોન્સેપ્ટ પણ આમાં છે. જો જે હોસ્પિટલમાં જશો એ લોકો ઈ-ડાર કરીને ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ હશે એમાં તમારું નામ ચડાવી દેશે. એટલે સરકારનું રજિસ્ટ્રેશન, સરકારના ચોપડે તમારું અકસ્માત થયો છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ થશે. એટલે ઓનલાઈન પદ્ધતિથી. એ કોણ કરશે? તમારે નથી કરવાનું, એ હોસ્પિટલ વાળા કરે. બરાબર. તો ઈ-ડાર પ્લેટફોર્મનો ઉપયોગ કરે. એ બધી ડિટેલ ક્લિયર થાય, રિપોર્ટ સબમિટ થાય, ત્યાં પછી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમની સાથે લિંક થશે અને જેવું હોસ્પિટલ વાળા તમને સર્ટિફિકેટ આપશે એ પોતે અપલોડ કરશે એટલે એના ખાતામાં પૈસા આવશે. મતલબ કેશલેસ આખી બાબત છે. તો આ બીજો મુદ્દો મેં તમને ભણાવ્યો. જો ભાઈ કેટલીક બાબતો એવી છે કે થોડી ડિટેલમાં સમજવી પડે, કારણ કે બેઝિક સવાલ તો આવડે જાય, પણ મેં તમને કીધું એમ થોડાક ટ્વિસ્ટેડ એંગલ આવશે ત્યારે આપણાથી જવાબો આવવા જોઈએ. એટલે આપણે બધી બાબતોને ધ્યાને રાખતા હોઈએ. ત્રીજો મુદ્દો છે ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ. તમને ખ્યાલ છે કે ભાઈ બાંગ્લાદેશમાં 2024થી રાજકીય રીતે અસંતોષની પરિસ્થિતિ છે અને બાંગ્લાદેશના 2024 સુધીના જે વડાપ્રધાન હતા શેખ હસીના એ બાંગ્લાદેશ છોડીને જતા રહેલા છે. પોતાનો જીવ બચાવવા માટે એમણે ભારતમાં આશરો લીધેલો છે. તો ત્યાં વિદ્યાર્થી આંદોલનથી આ આખો માહોલ બનેલો હતો અને એ જોતા 24, 25 અને ધેન આફ્ટર અત્યારે 26ની શરૂઆતમાં ત્યાં એક ચૂંટણી થઈ. કહેવાય છે કે આ ચૂંટણી વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે અને હવે નવો રાજકીય પક્ષ ત્યાં સત્તામાં આવ્યો છે. તો ભારતનો જ્યારે પાડોશી દેશ એક રાજકીય પોલિટિકલ ટ્રાન્ઝિશનમાંથી પસાર થાય છે અને રાજકીય સ્થિરતામાં જઈ રહ્યો છે તો એ આપણા માટે રાહતના સમાચાર છે. કારણ કે પાડોશીના ઘરમાં રોજ દેકારો ધીંગાણું ધોકા ઉડતા હોય તો એની અસર આપણા ઘર ઉપર પણ પડે. તો ભારત માટે પણ સિક્યોરિટીનો પ્રશ્ન ઊભો થઈ શકે એમ હતો, પણ હવે ત્યાં સારા સમાચાર આપણને ધ્યાનમાં આવે છે. તો પેપર કાઢવાવાળા માણસોનું ધ્યાન આ બધા મુદ્દાઓ પર એવી રીતે હોય કે ભાઈ બાંગ્લાદેશમાં કોણ વડાપ્રધાન બન્યું, એ કયા પક્ષમાંથી છે, વિરોધ પક્ષમાં કોણ છે. આવા 3-4 એંગલમાંથી સવાલ ખાસ પૂછાય છે, પૂછાયેલા પણ છે. ભૂતકાળમાં આ પ્રકારની વાતો પરીક્ષામાં આવેલી પણ છે. તો આપણે એના માટે તૈયાર રહેવું પડે. જો તમને યાદ હોય તો મેં તમને થોડા દિવસો પહેલા ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026માં મ્યાનમારમાં પણ ચૂંટણી થઈ અને એના પરિણામો જાહેર થયા. તો ત્યારે પણ મેં તમને કીધું કે ભાઈ મ્યાનમારમાં કયો પક્ષ છે સત્તામાં આવશે. તો એ ટાઈપનો મેં ટોપિક ત્યારે પણ ભણાવેલો છે. તો હવે જો આ બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામો એની ભારત ઉપર શું અસર વગેરે થોડુંક ધ્યાને લઈ લઈએ. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 26ના રોજ જે 13મી સંસદીય ચૂંટણી થઈ હતી એમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. એટલે આ એકદમ આઈએમપી બાબત થઈ. બરાબર. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી BNP આ સત્તામાં આવી એટલે શાસક પક્ષ બનશે. ટોટલ શાસક પક્ષ તરીકે BNP અને એના કોલાઇશનમાં જેટલા પણ છે એ બધા ભેગા થઈને આઉટ ઓફ 300 212 બેઠકો જીતી છે. 20 વર્ષ પછી BNP સત્તામાં આવશે. વડાપ્રધાન કોણ બનશે? તો એવું કહેવાય છે કે 17મી તારીખે તારિક રહેમાન એ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બનશે અને એનું આમંત્રણ પ્રાઇમ મિનિસ્ટર સાહેબને પણ મળ્યું છે, પ્રધાનમંત્રી સાહેબને પણ મળ્યું છે. તો ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાહેબ છે એ કદાચ આ સેરેમનીમાં ભારત વતી હાજર રહે એ પ્રકારના સમાચારો અત્યારે મારા ધ્યાનમાં આવેલા છે. તો તારિક રહેમાન એટલે આ બાબત ધ્યાને રાખજો. હવે બીજી વાત, તારિક રહેમાને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને આમંત્રણ આપ્યું છે. બીજા દેશોના તે જે વડાઓ છે એને આમંત્રણ હશે. એટલે એનો મતલબ એમ થાય છે કે ભાઈ તારિક રહેમાને એક સારી પહેલ કરી છે. ભલે આપણે ક્રિકેટમાં પાકિસ્તાન વાળાને હાથ કેમ નથી મિલાવતા, હાથ નથી મિલાવતા એનો મતલબ કે સારા સંબંધો નથી, એટલે જ આપણે હાથ નથી મિલાવતા. પણ તારિક રહેમાને આપણને ઇન્વિટેશન આપ્યું છે. એનો મતલબ એમ થાય છે કે બાંગ્લાદેશ હવે ભારતનું મહત્વ વધારે સમજવાનું છે, એ વાત પાક્કી થાય. બરાબર. વિરોધ પક્ષમાં કઈ રાજકીય પાર્ટી છે ખાસ જોજો, જમાત એ ઇસ્લામી. આ પણ આઈએમપી. જમાત એ ઇસ્લામી એ ત્યાંની વિરોધ પક્ષ તરીકે
કામ કરશે, કારણ કે એને એટલી બેઠકો નથી મળી. શફીક ઉર રહેમાન એ એના વડા છે આ પાર્ટીને, એટલે કદાચ બની શકે કે એ વિરોધ પક્ષના નેતા પણ બને. તો આ બે વિધાનનું ધ્યાન રાખજો. શેખ હસીનાનો જે પક્ષ છે આવામી લીગ, એને ચૂંટણીમાં ભાગ લીધો ન હતો, એની ઉપર પ્રતિબંધ હતો, એટલે આવામી લીગ છે ચૂંટણીમાં સામેલ નહોતી. વિધાનો 3 થઈ ગયા. જીપીએસસી 1-2 માં, આઈઆરના પોઈન્ટ ઓફ વ્યૂ, કરંટ અફેર્સમાં આ 3 બાબતો ધ્યાને રાખવી. હવે આ જ્યારે બીએનપી, બરાબર, બીએનપી જ્યારે સત્તામાં આવી તો ભારત ઉપર શું શું અસર પડી શકે, આ બેઝિક વાત છે. ઓકે, સમજવા માટે ખાસ જોઈએ. તો જો સુરક્ષા અને સરહદી પડકારો છે એમાં ફેરફાર થશે, લગભગ એવું છે વધી પણ શકે. કેમ તો કે આ બીએનપી છે દોસ્તો, યાદ રાખજો, બીએનપી એનો ભૂતકાળમાં ભારત સાથેનો સંબંધ તણાવ ભર્યો છે. બીએનપીના નેતાઓએ બાંગ્લાદેશની સરકારે જ્યારે એ પોતે વિરોધ પક્ષમાં હોય ત્યારે જે પક્ષ સરકારમાં હોય અને જો ભારત સાથે સારા સંબંધોની વાત કરે તો એનો આ લોકોએ ખૂબ વિરોધ કરેલો. તો બની શકે કે ભાઈ ટેરરિસ્ટ એક્ટિવિટી માટે ભારત એલર્ટ રહેવું પડે, ભારતની સીમાઓમાં ઘૂસણખોરી થાય, આ શક્યતાઓ રહેલી છે. એ એક સ્ટુડન્ટ તરીકે બેઝિકલી ખબર પડવી જોઈએ. બીજું, મેં તમને હમણાં જણાવ્યું કે ભાઈ આવામી લીગ શેખ હસીનાની જ્યારે ગવર્મેન્ટ હતી તો એ ગવર્મેન્ટની સાથે ભારત સરકારે ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર સાઇન કરેલી છે, ઘણો બધો વેપાર પણ આપણે એની સાથે થઈ રહ્યો છે. તો એવું પણ એક શક્યતા છે કે જૂની સરકારના કરારો કે જૂની સરકારના જે કાંઈ લીધેલા નિર્ણયો હોય એ બીએનપી વાળા બદલી પણ શકે, એટલે એ એક ચાન્સ છે કે કદાચ એના લીધે આપણને નુકસાની થાય. બીજું, દક્ષિણ એશિયાના જેટલા દેશો છે, દક્ષિણ એશિયામાં ચાઇના ન આવે, બરાબર, તો ભારત અને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર કોણ છે? બાંગ્લાદેશ જ છે દક્ષિણ એશિયામાં. ઓકે, બીજું, બીએનપી ની માંગણી છે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને એના જે નેતાઓ છે એની માંગણી છે કે આ શેખ હસીના જે 2024માં ભાગી ગઈ એટલે ક્યાં ભાગી ગઈ? ભારતમાં ભાગી ગઈ, બરાબર, કોઈની હારે ભાગી નથી ગઈ, પણ આવી છે અહીંયા અને આપણે એને ગુપ્ત સ્થળે રાખી છે, સાચવી છે. તો શેખ હસીના છે એનું પ્રત્યાર્પણ કરો. પ્રત્યાર્પણ કરો એટલે કે એ અમને પાછી આપી દો, બરાબર. એ મતલબ એ લોકોનું કહેવાનું છે કે ભાઈ એ અમારી છે, અમને આપી દો. એટલે હવે એ લોકો શા માટે શેખ હસીનાની માંગણી કરે છે? તો કે શેખ હસીના ઉપર કેસ ચલાવવો છે, કારણ કે એના સમયમાં પોલીસે જે લાઠીચાર્જ કર્યો, ગોળીબારી કરી, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને યુવાનોની ડેથ થઈ. એટલે એ લોકોનું કહેવાનું એમ છે બીએનપીનું કે શેખ હસીના તો અમારે જોશે જ તે. એટલે એનો મતલબ ભારત સરકારે આશરો આપ્યો છે. હવે ભારત સરકાર છે એ જૂના સંબંધોને લઈને આ બેનને સાચવે કે એમને આપે, એટલે એ બહુ મોટો ઇસ્યુ આવશે મોદી સાહેબની સામે. ચીન અને પાકિસ્તાન છે એ બંને બાંગ્લાદેશ ઉપર પ્રભાવ પાડી શકે કે ભાઈ જો તમારે ત્યાં ધીંગાણું કરવાવાળી આ બાઈ છે એ ક્યાં છે? ભારતમાં છે, તો ભારત એને સાચવી છે. તો જો ભારત આનું પ્રત્યાર્પણ ન કરે તો ચીન અને પાકિસ્તાન એ નવી સરકાર ઉપર પ્રભાવ પાડી શકે. હવે આપણે સકારાત્મક સંકેત એવા જોવા મળે છે કે ભાઈ પીએમ મોદી સાહેબે ઘણા વર્ષોથી પહેલ કરેલી છે, વસુદેવ કુટુંબકમ ને આપણે પાડોશી દેશો. હવે સરકાર બદલાણી તો મોદી સાહેબ કદાચ શેખ હસીનાને રિટર્ન ટિકિટ આપી પણ દે. અને તારિક રહેમાને પણ સારું વલણ રાખ્યું છે, તો અત્યારના ધોરણે તો એવું લાગે છે કે બંને પોઝિટિવ રહેશે. તમે લોકો જીઓગ્રાફી ભણો છો, ડાયા છોકરાઓ છો, એટલા માટે ભણતા હશો. તમને વાતનો ખ્યાલ હશે કે ભારતને જેટલી પણ સરહદી બાઉન્ડ્રીઝ અલગ અલગ દેશો સાથે છે એમાં બાંગ્લાદેશ સાથેની સરહદ બાઉન્ડ્રી સૌથી વધારે છે ઇન ટર્મ્સ ઓફ લેન્થ ઇન કિલોમીટર, બરાબર. 4096 કિલોમીટર સુધીની બોર્ડર ભારત અને બાંગ્લાદેશ શેર કરે છે. સૌથી વધુ ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે. ત્યારબાદ ત્રિપુરા છે, આસામ છે, મેઘાલય છે, મિઝોરમ છે. તો આ બધા રાજ્યો એની સાથે બોર્ડર શેર કરે છે. તો જો આ મેપ તમે લોકો જોઈ લેજો, આના ઉપરથી સવાલ આવે. 4096, બરાબર, કુલ 5 રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. પશ્ચિમ બંગાળ, પછી આ બધા ડિટેલ આંકડા યાદ બિલકુલ રાખવાના નથી. ઓકે, પણ એટલું ખબર હોવી જોઈએ કે બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી, સૌથી વધારે સરહદ કોની છે? પશ્ચિમ બંગાળની. આંકડો યાદ રાખવો જરૂરી નથી, બરાબર. પશ્ચિમ બંગાળ, પછી ત્રિપુરા છે, ક્રમ પ્રમાણે ચાલીએ, મેઘાલય, મિઝોરમ અને આસામ. મણિપુરની સરહદ એની સાથે નથી, નાગાલેન્ડની સરહદ નથી, અરુણાચલ પ્રદેશની નથી, સિક્કિમની નથી. આ 5 રાજ્યો છે. એટલા ફેક્ટ તમે લોકો યાદ રાખો. આજના લેક્ચરનો છેલ્લો લાસ્ટ ટોપિક આપણે જે ધ્યાને રાખવો છે, જે ખૂબ જરૂરી છે, ગુજરાતની અંદર એક ગ્લોબલ લેવલનું ટ્રેડિશનલ મેડિસિનની સંશોધન માટેનું એક સેન્ટર સ્થાપિત થઈ રહ્યું છે. ટોપિક જૂનો છે, બરાબર, 2022થી ચર્ચામાં છે અને એનું અત્યારે બાંધકામ વગેરે ચાલે છે. પણ આ મેં તમને એટલે હું અત્યારે આ ટોપિક કવર કરું છું કારણ કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ
ભૂતકાળમાં આ સેન્ટરથી વાકેફ નહીં હો. મેં મારા ભૂતકાળના લેક્ચર્સમાં આ મુદ્દો બહુ સરસ ભણાવેલો છે, પણ એમ છતાં ટૂંકી એની માહિતી હું આપી દઉં. આ માહિતી હું કેમ આપું છું તો કે ભાઈ મેં બાયોફાર્મા શક્તિ યોજના ભણાવી છે, જે મેડિકલ સાથે સંકળાયેલી છે, તો એ જ રીતે મારે તમને એની સાથેનું આ સેન્ટર પણ જણાવી દેવું જોઈએ. તો જો આ સેન્ટર છે એ ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આ બંનેએ સાથે મળી અને સ્થાપવાનો પ્રયત્ન ચાલુ કર્યો છે. તો WHO નું ગ્લોબલ સેન્ટર એટલે વૈશ્વિક કેન્દ્ર, શાના માટે? ફોર ટ્રેડિશનલ મેડિસિન. ટ્રેડિશનલ મેડિસિન એટલે પરંપરાગત દવાઓ, મતલબ વન કાઇન્ડ ઓફ આયુર્વેદિક દવાઓ તમે કહો તો કાંઈ ખોટું નથી. જે પરંપરાગત વર્ષોથી, દાયકાઓથી કે સદીઓથી જે પદાર્થોનો ઉપયોગ ઔષધિ તરીકે થાય, બરાબર, તો એ આખી બાબત છે એ ટ્રેડિશનલ મેડિસિન કહેવાય. તો ખાસ કરીને હિમાલયન પહાડી ક્ષેત્રો અને જંગલ વિસ્તારોમાં એ બધામાં રહેતા જે લોકો હોય, તો એ આજની તારીખે પણ એ આ કેમિકલ દવાઓની જગ્યાએ ટ્રેડિશનલ મેડિસિન અને ઉપચાર અને સારવારની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે, અને એમાં એમને ભરોસો હોય છે. તો એ વસ્તુ એવી છે દોસ્તો કે એનાથી કોઈ એક દેશને નહીં પણ સમગ્ર વિશ્વને ફાયદો થાય એવી સંભાવનાઓ રહેલી છે, એટલે આ ગ્લોબલ સેન્ટરની સ્થાપના થઈ રહી છે. હવે બહુ જ આઈએમપી મુદ્દો કે WHO નું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન છે એ ભારતમાં કયા રાજ્યમાં સ્થપાઈ રહ્યું છે? ગુજરાત. સવાલ રાજ્ય ઉપર આવી શકે. ગુજરાતમાં કઈ જગ્યાએ? જામનગર જિલ્લામાં ગોરધનપર નામનું ગામ છે. ગોરધનપર નામનું ગામ. તો ગોરધનપર ગામના જે સીમા વિસ્તાર હશે તેમાં આ સેન્ટર ઊભું થઈ રહ્યું છે, બરાબર. તો 19મી એપ્રિલ 2022ના દિવસે વડાપ્રધાન મોદી સાહેબ અને WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસસ દ્વારા આ આખું સેન્ટરનું ઉદ્ઘાટન એટલે કે એની સ્થાપનાની શરૂઆત, બરાબર, ખાતમુહૂર્ત જેને કહેવાય, એ કરવામાં આવ્યું. હવે આની વિશેષતા એ છે કે પરંપરાગત દવાઓની જે આપણે વાત કરી એનું ગ્લોબલ લેવલે આ પહેલું અને અત્યાર સુધીમાં એકમાત્ર કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તો આટલા ફેક્ટ્સ આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. આ ખૂબ આઈએમપી વાતો મેં તમને લોકોને આજના લેક્ચરમાં કરી છે. તમને આ લેક્ચર્સ કેવો લાગે છે અચૂકપણે તમારો વિચાર રજૂ કરજો, અને નવા લેક્ચરમાં પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.